વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો કહેશું છું। મહેસાણા જિલ્લાના કડીમાં કરોડોનું મોટું જમીન કૌભાંડ ઝડપાયું। વડાવી ગામના જમીન કૌભાંડમાં 14 સામે ફરિયાદ થઈ છે। સમગ્ર મામલે કડીના સબ રજિસ્ટ્રારને કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી। બે દસ્તાવેજમાં ગંભીર ગેરરીતિનો ખુલાસો માંગવામાં આવ્યો છે। શાળા અને મંદિરવાળી જમીન ખેતીની દર્શાવી, વસવાટવાળી જમીન પણ ખેતીની દર્શાવી દીધી। ટાઇટલ ખામીવાળું હોવા છતાં દસ્તાવેજ સ્વીકારી લીધા। ગાંધીનગર નોંધણી નિરીક્ષક કચેરીએ નોટિસ આપી છે। સરકારના 2021ના નિયમોનું ઉલ્લંઘન થતા કડક કાર્યવાહીના એંધાણ છે। તો જે જમીન શાળા અને મંદિરવાળી હતી તેને ખેતીની જમીન દર્શાવી દેવામાં આવી। આ ઉપરાંત વસવાટવાળી જમીનને પણ ખેતીની દર્શાવી દેવામાં આવી છે। બે દસ્તાવેજ જેમાં ગંભીર ગેરરીતિનો ખુલાસો થયો છે। તો આ ગેરરીતિ શા માટે થઈ તેને લઈને કારણ દર્શક નોટિસ સબ રજિસ્ટ્રારને પાઠવવામાં આવી છે અને તેમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે। આખરે આ ગેરરીતિ કેમ થઈ છે અને ટાઇટલ ખામીવાળું હતું છતાં પણ દસ્તાવેજ સ્વીકારી લેવામાં આવ્યા, તો તેને લઈને પણ હવે જવાબ માંગવામાં આવ્યો છે। ગાંધીનગર નોંધણી નિરીક્ષક કચેરીએ નોટિસ આપીને જવાબ માંગ્યો છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા મુકેશ જોશી। મુકેશ, જે સબ રજિસ્ટ્રારને કારણ દર્શક નોટિસ દર્શાવવામાં આવી છે, ખુલાસો માંગવામાં આવ્યો છે, આખી જે બે દસ્તાવેજ જેમાં ગેરરીતિ છતી થઈ છે, શું વધુ વિગત? અમિતા, ચોક્કસથી વાત કરવામાં આવે તો ખાસ કરીને વડાવી ગામની કરોડો રૂપિયાની જે જમીન જે છે એમાં કૌભાંડ જે છે સામે આવ્યું છે અને કૌભાંડની અંદર કહી શકાય કે જમીન કૌભાંડમાં 14 શખ્સો સામે હાલમાં ફરિયાદ જે છે નોંધાઈ છે। સમગ્ર મામલે કડી સબ રજિસ્ટ્રાર છે તેને નોટિસ પણ ફટકારાઈ છે। દસ્તાવેજ નોંધણી મામલે ખાસ આ કારણ દર્શક નોટિસ જે ફટકારવામાં આવી છે અને બે દસ્તાવેજોમાં ગંભીર ગેરરીતિ સામે આવતા રાજ્ય કક્ષાએથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। પ્રાથમિક શાળા અને મંદિરની જગ્યા જે હતી, જે જમીનનો વિવાદ હતો, તે ખેતીની દર્શાવીને દસ્તાવેજની નોંધ પણ સબ રજિસ્ટ્રાર દ્વારા પાડવામાં આવી હતી અને ટાઇટલ ખામીવાળું હોવા છતાં ખાસ વાત કરવામાં આવે તો આ પ્રકારની જે કહી શકાય કે જે નિર્ણય લેવાયો છે અને ખાસ ગ્રામજનોના વસવાટવાળી જમીનને પણ જૂની શરતની ખેતીની જમીન તરીકે દર્શાવી હતી। નોંધણી સર નિરીક્ષક કચેરી ગાંધીનગર દ્વારા સબ રજિસ્ટ્રાર VM ચૌધરીને હાલમાં નોટિસ ફટકારી છે અને દસ્તાવેજ નંબર 19,753/2025 અને 19,759/2025ની નોંધણીમાં છબડો હોવાનું સામે આવ્યું છે। સરકારના 2021ના પરિપત્ર અને નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતા કડક કાર્યવાહીના એંધાણ જે છે ખાસ જોવા મળી રહ્યા છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।